પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે અરબી સમુદ્રમાં વારંવાર સર્જાતા વાવાઝોડાએ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે માનવ સર્જિત બેદરકારી અને ભૂલના કારણે સર્જાય છે, તેથી ધોધમાર વરસાદ પડે છે। આખું વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે, ત્યારે પર્યાવરણના જાણકાર અને બુદ્ધિજીવીઓને પર્યાવરણને કઈ રીતે બચાવવું અને બરફના પહાડોને પીગળતા અટકાવવા, દરિયામાં પ્લાસ્ટિક, ઘન કચરાના પ્રદૂષણથી કઈ રીતે બચાવવાના મંથન અને ઉપાય શોધવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે પર્યાવરણ પ્રેમી ભરત કામલિયાનું કહેવું છે કે આજે ડેવલપમેન્ટના નામે વૃક્ષોનું નિકંદન કરી, વૃક્ષોના જંગલોને કટિંગ કરીને ક્રોકેટના જંગલો ઊભા કરવાથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાથી અને ગરમીનું પ્રમાણ વધવાથી બરફ ઓગળી જવો અને પ્લાસ્ટિકથી સમુદ્રમાં ગંદકી કરવાથી અરબી સમુદ્રમાં વારંવાર સર્જાતા વાવાઝોડાએ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે માનવ સર્જિત બેદરકારી અને ભૂલના કારણે સર્જાય છે। તેથી પ્રકૃતિને બચાવો, પ્રકૃતિ આપણને બચાવશે। મનુષ્ય જાતિનો જન્મ પ્રકૃતિનો નાશ કરવા માટે ઉત્પન્ન થયો હોય તેવું લાગે છે, તેથી વારંવાર દરિયાનું વાતાવરણમાં પલટાઈ જાય છે અને ધોધમાર વરસાદ વરસે છે। બિપિન બામણિયા, દીવ, બ્રેકિંગ ન્યૂઝ, દીવ। સર, અત્યારે સમગ્ર પૃથ્વી ઉપર અત્યારે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ જોવા મળ્યું છે, જે અત્યારે તમે જોવો તો બધે ટેમ્પરેચર વધતું જાય છે, વાતાવરણમાં પલટો આવતો જાય છે। આખી દુનિયામાં સાયકલોનની અસર છે, ક્યાંક બરફ પડે છે, ક્યાંક જંગલો બળે છે ને ક્યાંક આજે અત્યારે પ્રદૂષિત આપણે જે પૃથ્વીને કરી રહ્યા છીએ, આડેધડ ડેવલપિંગ કરી રહ્યા છે, જે કાંઈ કોન્ક્રીટના જંગલો ઊભા કરી રહ્યા છે, એના હિસાબે પૃથ્વીનું ટેમ્પરેચર વધતું જાય છે ને કચરો જે કાંઈ બાળીએ છીએ આપણે બધો જે કાંઈ જે દરિયામાં નાખી છે એના હિસાબે જે કાંઈ પ્રદૂષિત થાય છે પૃથ્વી, એના હિસાબે ગ્લોબલ વોર્મિંગના હિસાબે આજે સાયકલોનનું સર્જન થાય છે ને એ સાયકલોનની અસર વારે ઘડીએ આપણને જોવા મળે છે। જે અત્યારે ગયા વર્ષે આપણે 7 સાયકલોન જોયા હતા, આ વખતે કેટલા સાયકલોન આવે એનું કોઈ નક્કી નથી ને આ બધું જ સાયકલોન જે કાંઈ આવે છે, જે કાંઈ પૃથ્વી ઉપર જે આ બધી તબાહી થાય છે એ માનવ સર્જિત છે, માનવની બેદરકારીના હિસાબે આ બધી વસ્તુ થાય છે ને દરિયાની અંદર તમે જોવો છો કે આટલો બધો કરંટ છે, આટલો બધો વાવાઝોડા આવે છે, આટલા બધા સાયકલોન આવે છે ને એ બધી વસ્તુમાં જે દરિયાના માણસો દરિયા ખેડવા જાય છે કે દરિયાના પ્રવાસે જાય છે, એ લોકોએ સેફટી પોતાની ધ્યાન રાખવી જોઈએ। કોઈ સરકાર કે કોઈ બીજા કંઈ દરિયામાં એનું ધ્યાન રાખવા હોવાના નથી, પોતાની જાતે લાઈફ જેકેટ એને રાખવા જોઈએ। આવું જ્યારે વાતાવરણ થાય, જ્યારે તોફાન થાય, મોજા ઉછળતા હોય ત્યારે પતલા લાઈફ જેકેટ હવે તો આવે છે ને જે વોટર સ્પોર્ટ્સમાં તમે જોવો છો એ ટાઈપના લાઈફ જેકેટ રાખવા જોઈએ ને સેફ્ટી પ્રિકોશન હોવા જોઈએ, બધી બોટને ફરજિયાત સેફ્ટી પ્રિકોશન હોવા જોઈએ। કોઈ પણ જાતનો કચરો દરિયામાં ફિશરમેને ન નાખવો જોઈએ, બધો જ કચરો પાછો લઈ આવવો જોઈએ પોર્ટ ઉપર ને જે પ્રકૃતિનું તમે ધ્યાન રાખો, પ્રકૃતિ તમારું ધ્યાન રાખશે। બાકી જો તમે ડિસિપ્લિનમાં નહીં રહો તો માનવ માટે આ એક સબક છે કે આપણે ડિસિપ્લિનમાં નથી, પ્રકૃતિને આડેધડ યુઝ કરીને એને અત્યારે આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ ને ખોટું ડેવલપિંગ જે કહે ને કે દેખાડો કરી રહ્યા છીએ, આપણે સજાવી છીએ, આપણે કોઈ મેકઅપ કરીને કંઈ ફાયદો નથી। તો પૃથ્વીનું રક્ષણ કરવા માટે જે કાંઈ કરી શકાય, ગ્રીન અર્થ કરી શકાય, પૃથ્વીના ઝાડપાન વાવી શકાય ને પ્રોટેક્ટ કરી શકાય, દરિયામાં કચરો નાખતો અટકાવી શકાય, ઘણું બધું કરી શકાય। એના માટે પ્રશાસનને બધાએ જે આખી પૃથ્વીના સમગ્ર જે આપણા દેશના બધા દેશના નાગરિકોએ બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ ને ગ્લોબલ વોર્મિંગને વધતું અટકાવવું જોઈએ, કારણ કે જેટલું ટેમ્પરેચર વધશે તો આવનારા ભવિષ્યમાં હજારો આપણે ઘણા બધા સાયકલોનો જોવા મળશે ને પછી એમાંથી આપણે પ્રોટેક્ટ નહીં કરી શકીએ ને બધા જંગલો બળી જશે। પ્રકૃતિનો આપણે નાશ કરવા માટે આપણે સર્જાણા હોય એવું આપણે અત્યારે એવું લાગે છે કે માનવનો જે ઉત્ક્રાંતિ થઈ મનુષ્યની એ પ્રકૃતિના નાશ માટે થયું એવું દેખાય નહીં।